પર્વતો આપણે બધા એને જોઈએ છીએ, કેટલાક લોકો એના પર ચઢાણ પણ કરે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલા મોટા વિશાળ પર્વતો આખરે બન્યા કેવી રીતે? જુઓ, આ ખાલી માટી કે પથ્થરના ઢગલા નથી હોતા. એની પાછળ તો આપણી પૃથ્વીના પેટાળમાં ચાલતી જબરદસ્ત તાકાતોની આખી એક કહાણી છુપાયેલી છે. તો ચાલો સૌથી પહેલા એ વાત સ્પષ્ટ કરી લઈએ કે કોઈ પણ ઊંચી જગ્યાને પર્વત ક્યારે કહેવાય. એના માટે એક ચોક્કસ વ્યાખ્યા છે. એ જગ્યા સમુદ્રની સપાટીથી ઓછામાં ઓછી 900 મીટર જેટલી ઊંચી હોવી જોઈએ. પણ એટલું જ નહીં, એના ઢોળાવ એકદમ તીવ્ર અને શિખરો સાંકડા હોવા જોઈએ. તો જ એને આપણે સત્તાવાર રીતે પર્વત કહી શકીએ. અને હા, એક વાત કહી દઉં. આપણે આજે જે પણ વાત કરી રહ્યા છીએ એનો આધાર આ સ્ત્રોત સામગ્રી છે, જેથી જે પણ માહિતી મળે તે એકદમ સ્પષ્ટ અને સાચી હોય. તો હવે આવીએ મુખ્ય સવાલ પર. આટલા વિશાળ હજારો મીટર ઊંચા પર્વતો બને છે કેવી રીતે? જવાબ આપણી નજર સામે નથી, પણ આપણા પગની છેક નીચે પૃથ્વીના પેટાળમાં છુપાયેલો છે. પર્વતોના નિર્માણ પાછળ પૃથ્વીની બે સૌથી શક્તિશાળી કુદરતી તાકાત જવાબદાર છે. એક છે ભૂકંપ અને બીજો છે જ્વાળામુખી. આ એવી પ્રચંડ શક્તિઓ છે જે પૃથ્વીના ઉપરના સખત પડને પણ તોડી મરોડીને ઊંચકીને પર્વતોનો આકાર આપી શકે છે. હવે આ વાત બહુ જ રસપ્રદ છે. કોઈ પણ પર્વત બનવા પાછળ કોઈ એક જ કારણ નથી હોતું. એમાં અલગ અલગ બળો એક સાથે કામ કરે છે. અને એટલે જ દુનિયાનો કોઈ પણ પર્વત બીજા પર્વત જેવો બિલકુલ નથી હોતો. દરેકની પોતાની એક અલગ બનાવટ છે, એક અલગ ઓળખ છે. અને તમને ખબર છે પૃથ્વી પર પર્વતો કેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલા છે? આ આંકડો જુઓ, 26%. એટલે કે આપણી પૃથ્વીની કુલ જમીનનો ચોથા ભાગ કરતાં પણ વધારે હિસ્સો તો માત્ર પર્વતોએ જ રોકેલો છે. આ તો ખરેખર બહુ મોટો આંકડો કહેવાય. તો આટલી બધી વિવિધતાને વ્યવસ્થિત રીતે સમજવા માટે વૈજ્ઞાનિકોએ પર્વતોને તેમના બનવાની પ્રક્રિયાના આધારે અલગ અલગ પ્રકારોમાં વહેંચ્યા છે. ચલો હવે એ વર્ગીકરણ પર એક નજર નાખીએ. મુખ્યત્વે પર્વતોના 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આ 4 નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે હવે આપણે આ ચારેયની દુનિયામાં થોડા ઊંડા ઉતરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ પહેલા 2 પ્રકારથી, ગેડ અને ખંડ પર્વત. આ બંનેના નામ જેટલા અલગ છે એટલી જ અલગ એમના બનવાની રીત પણ છે. એક દબાણને કારણે કરચલી પડવાથી બને છે, તો બીજો જમીનમાં તિરાડ પડવાથી. આને સાવ સહેલી રીતે સમજીએ. ગેડ પર્વત એટલે શું? ધારો કે એક ચાદર પાથરેલી છે અને તમે એને બંને બાજુથી દબાવો તો વચ્ચે કરચલીઓ પડી જાય ને? બસ એવું જ કંઈક જમીન સાથે થાય છે. પૃથ્વીની પ્લેટો ટકરાય ત્યારે જમીન આમ જ ઊંચકાઈને હિમાલય જેવા ગેડ પર્વતો બનાવે છે. બીજી બાજુ ખંડ પર્વત ત્યારે બને જ્યારે જમીનમાં મોટી તિરાડો પડે અને કોઈ એક મોટો ટુકડો આજુબાજુની જમીન કરતાં ઉપર ઊંચકાઈ જાય અથવા તો નીચે બેસી જાય. હવે વારો છે બાકીના 2 પ્રકારનો. અને આ બંનેની બનવાની રીત તો એકબીજાથી સાવ જ ઉલટી છે. એકમાં કંઈક નવું ઉમેરાતું જાય છે, જ્યારે બીજામાં જે જૂનું છે એમાંથી ઘસાતું જાય છે. જ્વાળામુખી પર્વત એટલે સીધું સર્જન. પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવા, રાખ અને પથ્થરો બહાર ફેંકાય છે અને એ ઠરીને એકબીજા પર થર જમાવતા જાય છે. ધીમે ધીમે આ થર ભેગા થઈને એક શંકુ આકારનો પર્વત બની જાય છે. જ્યારે અવશિષ્ટ પર્વત ઘસારાનું પરિણામ છે. લાખો વર્ષો સુધી પવન અને પાણી આસપાસના નરમ ખડકોને ઘસી નાખે છે અને છેલ્લે જે સૌથી મજબૂત ખડક હોય એ એકલો ટકી રહે છે અને પર્વત તરીકે ઊભો રહે છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી યાદ કરી લઈએ. પહેલું, પર્વત કોને કહેવાય? જે 900 મીટરથી ઊંચો હોય. બીજું, પર્વતો પૃથ્વીની આંતરિક શક્તિઓનું પરિણામ છે. અને ત્રીજું, એમના બનવાની રીત પ્રમાણે એના 4 મુખ્ય પ્રકાર છે: ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ. બસ આટલું જ. હવે જ્યારે આપણે પર્વતોના આ 4 પ્રકારો વિશે જાણીએ છીએ ત્યારે એક સવાલ તો મનમાં થવો જ જોઈએ. આપણી આસપાસ જે પર્વતો છે, જેમ કે ગિરનાર કે પાવાગઢ, એ આમાંથી કયા પ્રકારના હશે? હવે પછી જ્યારે પણ કોઈ પર્વતને જુઓ ત્યારે માત્ર એની સુંદરતા જ નહીં, એની બનવાની કહાણી વિશે પણ જરૂર વિચારજો.